हेलो फ्रेंड्स, આજના આપણા ટોપિકની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ બીકોમની અંદર આવતું ચેપ્ટર સિંગલ એન્ટ્રી મતલબ કે ફાઇનલ અકાઉન્ટ ફ્રોમ ઇનકમ્પ્લીટ રેકોર્ડ. અત્યાર સુધી આપણે થિયરિકલી પ્રેક્ટિકલ ક્વેશ્ચન જોઈ લીધા છે. આજે આપણે નવો પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 4. મિસ મયુરી શુક્લા keep her books of accounts on a single entry system. From the following information given below, prepare our final account for the year ended 31st March 20. Details about the assets and liability on 1st April 19 and 31st March 20. मतलब આ ઓપનિંગ છે અને આ ક્લોઝિંગ છે. Other transactions during the year, sales, purchase, bad debt, discounts, etc. Summary of cash transaction during the year. They provide us the cash book and the adjustment. Depreciate machinery 5%, furniture 10%, and provide 2% debtors and doubtful debt. તો ફાઇનલ અકાઉન્ટ પ્રિપેર કરવા માટે આપણી પાસે ઓપનિંગ છે, ક્લોઝિંગ છે. ફાઇનલ અકાઉન્ટ પ્રોફેશનલ પર્સનની અંદર પીએનએલ અકાઉન્ટ અને બેલેન્સ શીટ આવે. ક્લિયર? પણ અહીંયા આપણી પાસે કેપિટલ નથી, તો ઓપનિંગ કેપિટલ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે બનાવશું સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ. એટલે ફર્સ્ટ આપણું બનશે સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ. સિમિલર ટુ બેલેન્સ શીટ, ખાલી નેમ ચેન્જ હોય છે. ઓપનિંગ બેલેન્સ શીટ જે આપણે કહીએ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ. પછી આપણી પાસે ડિટેલ્સમાં જોઈએ તો સ્ટોક, ડેટર, બિલ્સ પેયેબલ, મશીનરી, ફર્નિચર, સેલ્સ, પરચેસ, બેડ ડેટ, ડિસ્કાઉન્ટ અલાઉડ, ડિસ્કાઉન્ટ રિસીવ્ડ. then cash book they provide the sales मतलब cash sales, debtors, cash purchase, sales, bill receivable, machinery purchase, payment, drawing, loans, furniture, etc. So they not provide the credit sales and credit purchase. To find the credit sales and credit purchase, we have to prepare debtors credit accounts, bill receivable, bills payable accounts. So and also we have to prepare the stock is given, so trading account. First prepare the trading account, then profit and loss account, then balance sheet, then debtors and bill receivable, creditor account and bills payable account. So આપણે અત્યાર સુધી પ્રિપેર કર્યું સ્ટેટમેન્ટ ઓફ અફેર, then debtor account, bill receivable account, creditor account, bills payable account, trading account, P&L account and balance sheet. આટલી વસ્તુ આપણે પ્રિપેર કરી. હવે આપણી પાસે જે અહીંયા ડિટેલ્સ છે એમાં જે ઓપનિંગ ડિટેલ્સ છે બધી ઓપનિંગ સ્ટેટમેન્ટ ઓફ અફેરમાં આવશે અને રિસ્પેક્ટિવ અકાઉન્ટ્સ જે આપણે ઓપન કર્યા છે સેકન્ડ ઇફેક્ટિવ રિસ્પેક્ટિવ અકાઉન્ટ્સમાં આવશે. સેમ વે ક્લોઝિંગ બેલેન્સ જે આપણી પાસે અવેલેબલ છે રિસ્પેક્ટિવ અકાઉન્ટમાં ક્લોઝિંગ બેલેન્સ તરીકે આવશે અને યર એન્ડની બેલેન્સ શીટમાં આવશે. મતલબ અહીંયા જે ઇન્ફોર્મેશન આપી છે બધાની બે ઇફેક્ટ આવે. ક્લિયર? તો ફર્સ્ટ છે સ્ટોક, તો ઓપનિંગ સ્ટેટમેન્ટ ઓફ અફેરમાં સ્ટોક અને સ્ટોક આપણે ટ્રેડિંગ અકાઉન્ટમાં લખીએ એટલે ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. then ક્લોઝિંગ સ્ટોક તો એ પણ ટ્રેડિંગ અકાઉન્ટમાં આવે, તો ટ્રેડિંગ અકાઉન્ટ ક્લોઝિંગ સ્ટોક. સેમ વે આપણી અસેટ છે એટલે બેલેન્સ શીટમાં સ્ટોક. ક્લિયર? ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ, બેલેન્સ શીટ અસેટ છે. then debtor, first we have to record in opening balance sheet, so the debtors 50,000 and secondly આપણે debtor અકાઉન્ટ બનાવ્યું છે તેના અકાઉન્ટમાં to balance brought down 50,000. સાથે સાથે એની ક્લોઝિંગ 1,13,000 છે, તો ડેટર અકાઉન્ટમાં આપણે ક્લોઝિંગ અને આ યર એન્ડની બેલેન્સ શીટમાં ડેટર અકાઉન્ટ ઇનર કોલમમાં લખશું કારણ કે ડેટર્સ માટે એડજસ્ટમેન્ટ છે. પછી છે ક્રેડિટર, ઓપનિંગ બેલેન્સ સ્ટેટમેન્ટ ઓફ અફેરમાં ક્રેડિટર્સ અને ક્રેડિટનો અકાઉન્ટ ઓપન કર્યું છે ત્યાં ક્રેડિટ સાઇડ. ક્લોઝિંગ છે 1,07,000 જે ક્રેડિટર અકાઉન્ટમાં
1,70,000 ડેબિટ સાઇડ અને આ બેલેન્સ શીટમાં કેરી ફોરવર્ડ થાય. ક્લિયર? એટલે ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટર અકાઉન્ટમાં ડેબિટ સાઇડ અને સેકન્ડ ઇફેક્ટ બેલેન્સ શીટમાં. બિલ રિસીવેબલ અકાઉન્ટ, તો ફર્સ્ટ આપણે ઓપનિંગમાં લખી નાખશું બિલ રિસીવેબલ અકાઉન્ટ 20,000. સેમ વે આપણે બિલ રિસીવેબલ અકાઉન્ટ બનાવ્યું છે ત્યાં ઓપનિંગ બેલેન્સ લખી નાખશું 20,000. બિલ રિસીવેબલ ક્લોઝિંગ 42,000 છે, તો બિલ રિસીવેબલ અકાઉન્ટમાં ક્લોઝિંગ બેલેન્સ 42,000 આ યર એન્ડની બેલેન્સ શીટમાં સેકન્ડ ઇફેક્ટ. ક્લિયર? એના પછી છે બિલ્સ પેયેબલ, તો ફર્સ્ટ આપણે ઓપનિંગમાં લખી નાખશું બિલ્સ પેયેબલ લાયબિલિટી સાઇડ 40,000. સાથે સાથે આપણે બિલ્સ પેયેબલનું અકાઉન્ટ બનાવ્યું છે એમાં ઓપનિંગ ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ ડોટ ડાઉન ઓપનિંગ બેલેન્સ 30. સાથે સાથે ક્રેડિટરની બિલ્સ પેયેબલની ક્લોઝિંગ 36,000 છે, તો એ ક્લોઝિંગ લખી નાખી ઓપોઝિટ સાઇડ એટલે ડેબિટ સાઇડ બિલ્સ પેયેબલ અકાઉન્ટ બેલેન્સ કેરી ડાઉન ધીસ વિલ બી રેકોર્ડ ઇન બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ. પછી છે મશીનરી અને ફર્નિચર 120 અને 20 ઓપનિંગમાં મશીનરી 120 અને ફર્નિચર 20,000. સેમ વે આપણે ક્લોઝિંગમાં કાંઈ કીધું નથી પણ એના માટે એનો એડજસ્ટમેન્ટ હશે અને એડજસ્ટમેન્ટ છે ચેક કરી એડજસ્ટમેન્ટ છે પ્રોવાઇડ ડેપ્રિસિએશન 5% અને 10%. તો મશીનરીની વેલ્યુ આપણે યર એન્ડની બેલેન્સ શીટમાં લખી નાખીએ મશીનરી 120 અને ફર્નિચર ડેપ્રિસિએશન 5% છે મશીનરી ઉપર અને 10% છે ફર્નિચર. તો ફર્નિચર 20, હવે બંને ઉપર ડેપ્રિસિએશન. Before depreciation, we have another adjustment. Machinery sold and book value. તો જ્યારે આપણે કેશ બુક કરશું ત્યારે આપણે એ લખી નાખશું. અત્યારે આપણે ખાલી અહીંયા જે ઓપનિંગ બેલેન્સ આપી હતી એ આપણે અહીંયા લખી નાખશું. પછી જ્યારે એનું કેશ બેંકમાં ટ્રાન્ઝેક્શન આવશે ત્યારે એ રેકોર્ડ કરી નાખશું. નેક્સ્ટ first detail of asset and liability complete. Now second, sales return. Sales return ની આપણી એન્ટ્રી પાસ થશે સેલ્સ રિટર્ન અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ. ક્યાં લખીએ કે ડેટર અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખીએ અને ટ્રેડિંગ અકાઉન્ટ્સમાં સેલ્સમાંથી માઇનસ કરીએ. તો ટ્રેડિંગ અકાઉન્ટમાં સેલ્સ, ઇનર કોલમમાં કેશ ક્રેડિટ અને રિટર્ન 10,000. આ જે રિટર્ન આવ્યું છે એ આપણે ડેટર અકાઉન્ટમાં લખવાનું થાય, ડેટર અકાઉન્ટમાં સેલ્સ રિટર્ન. તો સેલ્સ રિટર્ન ડેટર અકાઉન્ટ ક્રેડિટ અને સેલ્સમાંથી માઇનસ 10,000. પરચેસ રિટર્ન ધ એન્ટ્રી ઇઝ ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ રિટર્ન, મતલબ ક્રેડિટર અકાઉન્ટ પર ડેબિટ સાઇડ આવશે અને ટ્રેડિંગ અકાઉન્ટમાં આવે તો ફોર્મેટ પરચેસ ઇનર કોલમ કેશ એન્ડ ક્રેડિટ લેસ રિટર્ન, જેની ઇફેક્ટ ક્રેડિટર અકાઉન્ટ્સમાં પરચેસ રિટર્ન. એક ઇફેક્ટ ક્રેડિટર અકાઉન્ટમાં ડેબિટ અને સેકન્ડ ઇફેક્ટ પરચેસમાંથી માઇનસ. એના પછી છે બેડ ડેટ 12,000. તો બેડ ડેટની એન્ટ્રી બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર. બેડ ડેટ આપણો એક્સપેન્સ છે, પીએનએલ અકાઉન્ટમાં આપણે ડેબિટ લખીએ બેડ ડેટ અને સેકન્ડ ઇફેક્ટ ડેટર અકાઉન્ટ. તો ડેટર અકાઉન્ટમાં ક્રેડિટ અને પીએનએલમાં ડેબિટ. ડિસ્કાઉન્ટ અલાઉડ આપણો એક્સપેન્સ છે એટલે ડિસ્કાઉન્ટ અલાઉડ ડેબિટ ટુ ડેટર એક્સપેન્સ છે એટલે પીએનએલમાં ડેબિટ અને સેકન્ડ ડેટર અકાઉન્ટમાં ક્રેડિટ છે ડિસ્કાઉન્ટ અલાઉડ 3,000. પછી છે ડિસ્કાઉન્ટ રિસીવ. ડિસ્કાઉન્ટ આપણે રિસીવ થાય ક્રેડિટર પાસેથી, જેની આપણે એન્ટ્રી પાસ કરી ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ટુ ડિસ્કાઉન્ટ રિસીવ. તો ક્રેડિટર અકાઉન્ટમાં આપણે એન્ટ્રી રેકોર્ડ કરવાની થાય ડિસ્કાઉન્ટ અને સેકન્ડ ઇફેક્ટ ઇન્કમ છે એટલે પીએનએલમાં ક્રેડિટ. ટુ ઇફેક્ટ ઓફ ડિસ્કાઉન્ટ રિસીવ ક્રેડિટર ડેબિટ પીએનએલ credit. So this statement is completed. Next is the opening cash. So recorded in the opening, मतलब statement of affair, opening cash. Then sales. This is the cash sales. So recorded in a trading account, cash sales. Then bill receivable. मतलब कि आटला bills अपना mature क्या है? જેની એન્ટ્રી કેશ અકાઉન્ટ ડેબિટ ટુ બિલ રિસીવેબલ ઓલરેડી કેશ બુકમાં આવી ગઈ છે, તો સેકન્ડ ઇફેક્ટ આપણે બિલ રિસીવેબલમાં આપવાની છે કેશ.
Then debtors પાસેથી કલેક્શન છે, કેશ બુકમાં ડેબિટ થઈ ગયું છે, હવે ડેટર અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ, કેશ રિસીવ, ડેટર ક્રેડિટ. એના પછી છે મશીનરી. તો હવે અહીંયા આપણો મશીનરીનો એડજસ્ટમેન્ટ આવે છે કે મશીનરી સેલ કરી છે 8000, જેનું આપણે ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે સોલ્ડ ઓન 1st ડિસેમ્બર અને બુક વેલ્યુ આપી છે 12000. મતલબ બિગિનિંગ ઓફ ધ યરમાં આપણી પાસે 12000 બુક વેલ્યુ હતી અને ડ્યુરિંગ ધ યર આપણે સેલ કરી છે. ક્લિયર? તો આપણે આની એક વર્કિંગ કરી નાખીએ. So book value of machine as on 1st April 12,000. સામે 8000 માં સેલ કરી છે, તેના પર ડેપ્રિસિએશન નો રેટ 5% છે. પ્લસ ડેપ્રિસિએશન 1st April to 12,000 વેલ્યુ 5% રેટ 8 મંથ હશે. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર સુધીના દિવસો આવે 1st ડિસેમ્બર સુધી કાઉન્ટ ના થાય. તો 12,000 5%, 8 month 400. રિટર્ન ડાઉન વેલ્યુ મતલબ કે બુક વેલ્યુ એઝ ઓન ફર્સ્ટ એઝ ઓન ડેટ ઓફ સેલ્સ 11,600. જે આપણે 8000 માં સેલ કરી છે, એટલે 8000 સેલ્સ વેલ્યુ છે અને 11,600 આપણી બુક વેલ્યુ છે. તો there is a loss on sale of machinery which is debited into P&L accounts. Loss on sale of machinery from this one. સાથે સાથે મશીનરીમાં આપણી પાસે ઓપનિંગ 120 હતા, તો એમાંથી જે સેલ કર્યું 12,000 બુક વેલ્યુ એ માઇનસ એ કરવી પડે. તો આ માઇનસ કરી નાખીએ આપણે અહીંયા. હવે ડેપ્રિસિએશન પણ ચાર્જ થાય છે, તો આપણે ડેપ્રિસિએશન પણ કેલ્ક્યુલેટ કરી જ લઈએ. તો ડેપ્રિસિએશન ઓન મશીનરી પર્ટિક્યુલર અમાઉન્ટ, સેકન્ડ વર્કિંગ, ઓપનિંગ બેલેન્સ આપણી પાસે 120 હતી, લેસ બુક વેલ્યુ સોલ્ડ, આ 12,000 આપણે સેલ કર્યા માઇનસ કરીએ, એટલે ફૂલ યર આપણે 1,08,000 યુઝ કર્યું. હેન્સ ડેપ્રિસિએશન ફોર ધ હોલ યર 1,08,000 to 5%, 5,400. સાથે સાથે આપણે અહીંયા કેશ બુકમાં ચેક કરીએ તો કોઈ પરચેસ નથી, એટલે ડાયરેક્ટલી હવે ડેપ્રિસિએશન જે સેલ થયું છે અહીંયા જે 400 હતું એ પણ આપણું ડેપ્રિસિએશન છે, જેની ઇફેક્ટ આપણે આપવાની બાકી હોય તો 400 આપણે એમાં એડ કરીએ એટલે ટોટલ ડેપ્રિસિએશન આપણું આવી જાય 5,000. ક્લિયર? સાથે સાથે ફર્નિચર પણ ડેપ્રિસિએશન છે, તો ફર્નિચર ઉપર પણ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરીએ. બિફોર ધીસ આપણે આની એન્ટ્રી આપી દઈએ, લેસ ડેપ્રિસિએશન એઝ પર વર્કિંગ 1, અને એ આપણે P&L માં ડેબિટ. ક્લિયર? આજે 5,000. નેક્સ્ટ આપણે ફર્નિચર છે, તો ફર્નિચર ઉપર નો એડજસ્ટમેન્ટ ડ્યુરિંગ ધ યર આપણે પરચેસ કર્યું છે. જો અહીંયા આપણે આપ્યું છે ફર્નિચર, જે આપણે 1st જાન્યુઆરી 20 ના પરચેસ કર્યું છે 10,000, એટલે આપણી જે ફર્નિચરની વેલ્યુ છે એમાં એડ થશે 10,000, અને હવે આના ઉપર ડેપ્રિસિએશન આવશે. તો આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરી લઈએ. ડેપ્રિસિએશન ઓન ફર્નિચર ઓન ઓપનિંગ બેલેન્સ 20,000 10%, 2,000 on purchase 1st January 20, 3 months. So 250 equal to 2250 જે આપણે ફર્નિચર અકાઉન્ટમાં રેકોર્ડ કરી નાખીએ. ફર્નિચરમાંથી ડેપ્રિસિએશન માઇનસ અને સેકન્ડ ઇફેક્ટ P&L અકાઉન્ટમાં ડેબિટ. This. So next detail, debit side complete, credit side. There is a purchase recorded in trading, cash purchase 30,000. Then salary is an expense debited in P&L, so salary 28,000. Then creditor is the payment to the creditor account debit કરવું પડશે, creditor account માં debit side, cash paid. Then drawing છે તો આપણું કેપિટલ માંથી માઇનસ થશે,
એટલે બેલેન્સ શીટમાં આની ઇફેક્ટ આવશે. કેપિટલ આપને ખ્યાલ નથી હોતી, ડ્રોઈંગ ખબર છે 20. Then Amish loan 12% Amish loan on 1st October 90. मतलब કે આ લોન આપણે અમીને આપી છે. This is the loan given. તો આપણી અસેટ છે એટ ધ યર એન્ડ, તો બેલેન્સ શીટમાં આપણે શો કરવાનું થશે અમી 12% લોન ટુ અમી 50,000. હવે 12% છે તો આપણે આની પાસેથી ઇન્ટરેસ્ટ રિકવર કરવાની થાય, એટલે આપણે આની સેકન્ડ ઇફેક્ટ ઇન્ટરેસ્ટની આપવી પડશે. ઇન્ટરેસ્ટ આપણી ઇન્કમ છે, so by interest receivable on Amish loan 50,000, 12%, 6/12, 3,000. અને હજી આપણે આ મળ્યું નથી, મળવાનું બાકી છે, તો અસેટ સાઇડ 3,000 ઇન્ટરેસ્ટ રિસીવેબલ. પછી ફર્નિચર ટેકન કેર, મિસલેનિયસ એક્સપેન્સ, P&L અકાઉન્ટ ડેબિટ. then closing cash balance, balance sheet, cash on hand. then depreciation is taken care, provide 2% on debtors reserve. તો ડેટર અકાઉન્ટની બેલેન્સ મળે પછી આપણે કરી શકીએ. તો ફર્સ્ટ આપણી પાસે ડેટર અકાઉન્ટ છે, તો એને આપણે ક્લોઝ કરીએ. ડેટરમાં તો ઇન્ફોર્મેશન હજી બાકી છે, કારણ કે ક્રેડિટ સેલ્સ નથી, પણ બિલ રિસીવેબલ આપણે ક્લોઝ કરી શકીએ. બિફોર ડેટર ફર્સ્ટ ક્લોઝ ધ બિલ રિસીવેબલ. ક્રેડિટ સાઇડ ઇઝ 52,000, તો ફાઇન્ડ ધ ડિફરન્સ. ધીસ ઇઝ ધ બિલ ડ્રો ડ્યુરિંગ ધ યર. બિલ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર, અને સેકન્ડ ઇફેક્ટ ડેટર અકાઉન્ટમાં આવી જશે. હવે આપણે ડેટર અકાઉન્ટ ક્લોઝ કરી શકીએ 250, એટલે આપણે મળી જશે ક્રેડિટ સેલ્સ. આ ક્રેડિટ સેલ્સ આપણે ટ્રેડિંગમાં લખવાનું હોય, એટલે આપણે ટોટલ મળી જશે, એટલે નેટ મળી જશે. પછી આપણે ક્રેડિટર અકાઉન્ટમાં જોઈએ તો બિફોર ક્રેડિટર બિલ્સ પેબલ ક્લોઝ કરવાનું થાય. ડેબિટ સાઇડ આવ્યા તો આટલા બિલ્સ આપણે ડ્યુરિંગ ધ યર એક્સેપ્ટ કર્યા, તેની એન્ટ્રી ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ પેબલ. આની સેકન્ડ ઇફેક્ટ ક્રેડિટર અકાઉન્ટમાં આવશે, અને ક્રેડિટર અકાઉન્ટ આપણે ક્લોઝ કરીએ, ડેબિટ સાઇડ ઇઝ હાયર, તો ધ ડિફરન્સ 1,10,000 થશે, જે આપણે લખી નાખીએ અહીંયા, એટલે આપણે નેટ પરચેસ મળી જાય. હવે ડેટર્સમાં આપણે આ ક્લોઝિંગ બેલેન્સ મળી ગઈ છે, તો આ ક્લોઝિંગ બેલેન્સ ઉપર એક એડજસ્ટમેન્ટ છે, બેડ ડેટ રિઝર્વ. કેટલા પર્સન્ટેજ છે ચેક કરી લઈએ. 2% છે, તો 2% આપણે ડેટર્સ અકાઉન્ટમાં લખી નાખીએ, અને આની સેકન્ડ ઇફેક્ટ P&Lમાં ડેબિટ 2260. ક્લિયર? તો ડેટર અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું, ક્રેડિટર અકાઉન્ટ ક્લોઝ, બિલ રિસીવેબલ ક્લોઝ, બિલ પેયેબલ ક્લોઝ, મશીનરી અને એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ. હવે આપણી પાસે ઓપનિંગ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ છે, એનો ટોટલ કરીએ, એટલે આપણે ડિફરન્સ તરીકે મળશે. ધીસ ડિફરન્સ ઇઝ નોન એઝ ઓપનિંગ કેપિટલ, રેકોર્ડેડ એટ ધ યર એન્ડ ઓપનિંગ કેપિટલ. હવે આપણે ક્લોઝ કરવાનું થશે ટ્રેડિંગ અકાઉન્ટ. તો હવે આપણે ટ્રેડિંગ અકાઉન્ટ ક્લોઝ કરીએ. ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આવે છે, સિલેક્ટ 15,000, એટલે આપણો ગ્રોસ પ્રોફિટ આવી જશે 1,10,000, જે આપણે ટ્રાન્સફર કરવાનું હોય P&L અકાઉન્ટમાં. P&L અકાઉન્ટ ક્રેડિટ 1,10,000. હવે P&L અકાઉન્ટ ક્લોઝ કરીએ, ક્રેડિટ સાઇડ હાયર છે 1,15,000, નેટ પ્રોફિટ આપણો મળી જશે 52,090. 52,090 છે, એ આપણે ટ્રાન્સફર કરવાનું થાય કેપિટલ અકાઉન્ટ. કેપિટલ અકાઉન્ટમાં એડ કરી નાખીએ નેટ પ્રોફિટ. ઓપનિંગ 180 હતી આપણી, જે ઓપનિંગ સ્ટેટમેન્ટ ઓફરમાંથી હતી, પ્રોફિટ એડ કરીએ અને ડ્રોઈંગ માઇનસ કરીએ, 2,12,090. બેલેન્સ શીટનો ટોટલ 3,50,009. આ સાથે આપણો સિંગલ એન્ટ્રીનો લાસ્ટ ક્વેશ્ચન છે કમ્પ્લીટ. આ સાથે આપણો ટોપિક આપણે કમ્પ્લીટ કરીએ. થેન્ક યુ.